જ્યારે અમારા બધાના જીવનમાં તકલીફ આવી છે તારા લીધે. એટલે તને માફ નહીં કરાય પોખરાજ. તું અહીંયાથી ચાલ્યો જા ભાઈ. તું જતો રહે અહીંયાથી. મોટી બા, પોખરાજ જતો રહે અહીંયાથી. પ્લીઝ મને માફ કરી દો મોટી બા, પ્લીઝ. મોટી બા, આવું કેમ કર્યું તે પોખરાજ? આવું કેમ કર્યું તે? વાનિન સંભાળીને. મારું ધ્યાન જ ના રહ્યું. મને ખબર છે કે અત્યારે તારું ધ્યાન શેમાં છે. પોખરાજ અંકલે જે કર્યું એ હું સ્વીકારી નથી શકતો, તો પછી ચિરાગભાઈ અને પરીનું શું? મને તો લજ્જા આંટી વિશે વિચારીને બહુ જ દુઃખ થઈ રહ્યું છે. કાશ હું આ બધું બદલી શકતી. આજે સવારે અહીંયા આવતા મને આયાન મળ્યો. હું તો એની આંખમાં આંખ નાખીને જોઈ જ ના શક્યો. મને એમ લાગ્યું કે પોખરાજ અંકલે એકલા નહીં, આપણે બધા એની સાથે કંઈક ખોટું કર્યું છે. રૂપ પણ મને આજે કહેતી હતી કે ઘરમાં આટલું બધું ચાલે છે તો આજે તમે ખેતરે ના થાવ. પણ જે થશે જોયું જશે. હવે આ કસોટીનો એ પડાવ છે જે આપણે બધા જ મોરચે એક સાથે લડવાનું છે. પણ સરગમ, આ બધું ક્યારે ઠીક થશે? સમય આવશે ત્યારે. તું જો ને, આપણા જીવનમાં પણ તો અંધારું હતું ને, પણ પછી રૂપ આવી. એવી રીતે સમય જ રસ્તો બતાવશે. એમ પણ જ્યારે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, કશું ધાર્યું ના થતું હોય, એક સાંતા 13 તૂટતા હોય, રોજ નવા પડકારો આવતા હોય, ક્યાં જવું શું કરવું કશી જ ખબર ના પડતી હોય, ત્યારે ધીરજ, ઈશ્વરમાં શ્રદ્ધા અને મૌન એ જ એક રસ્તો બની જાય છે. સરગમ, તને લાગે છે કે હજી એક નવો સૂરજ ઉગશે? ઉગશે, ચોક્કસ ઉગશે. જ્યારે આ બાળકનો જન્મ થશે ને ત્યારે નવો સૂરજ ઉગશે. મોટી બા કહે છે કે બાળકનો જન્મ નવા સંબંધોની સાથે નવી આશા લઈને આવે છે. તું જોજે મને, આ બાળકને આવવાની ખુશીઓ બધું જ ઠીક કરી દેશે. સરગમ, તારી વાત સાચી છે. માણસનું કંઈ પણ કરેલું ફોકટ નથી જતું. લજ્જા આંટીના જીવનમાં પણ કંઈ સારું થશે. આપણને આપણા કરેલા કર્મનું જ ફળ મળે છે. જે વાવ્યું હોય ને એનું જ ફળ મળે. જો ને, આપણે પણ અહીંયા કંઈ વાવ્યું હતું, એનું પરિણામ તારી સામે છે. આપણે આપણા કામમાં સફળ રહ્યા સરગમ. વાહ! ચાલો મિત્રો, પાક લણવાનો છે. આ ખેતર ઉપર મારો હક છે. આ ખેતર મારી પાસે ગીરવે છે, એટલે આની પર મારો હક છે. તમને કોઈ વહેમ થયો લાગે છે કે આ ખેતર અને આ પાક ઉપર તમારો હક છે. આ રૂપની જમીન છે અને આ પાક ઉપર પણ માત્ર એનો જ હક છે. અમે અમારો હક નહીં જવા દઈએ. આ પાક ઉપર તમારો હક છે ને, તો એક કામ કરીએ, આ પાકને બાળી નાખીએ. ન પાક રહેશે ન તમારો આના ઉપરનો હક. બરાબર ને મિત્રો? બરાબર છે. આ પાક અમને આપી દો, નહીં તો એમને સળગાવી મારીશું. અમે આ પાક સાથે બળી જઈશું, પણ આ પાકને કંઈ જ નહીં થવા દઈએ. એમ તો જોઈએ કોણ શું કરી શકે છે. ચલો ભાઈઓ, બાળી નાખો પાક.
આ વખતે પાક લઈ લેશો પણ આગળ નહીં. અહીંયા હું જેમ કહીશ એમ જ થશે. અહીંયા મારું રાજ ચાલે છે. છોડીશ નહીં તમને લોકોને. ધ્વનિત, ધ્વનિત, સરગમ તું ઠીક છે ને? હું તો ઠીક છું, પણ તને કેટલું વાગ્યું છે? એ બધું ઠીક થઈ જશે, પણ આ લોકો બહુ જ ખતરનાક છે. આપણે આ લોકોથી બચવું પડશે. આ વખતે આપણે પાક બચાવી લીધો, પણ દર વખતે નહીં બચાવી શકીએ. આપણે એવું કંઈ કરવું પડશે જેથી રૂપ અહીંયા પાક વાવી શકે અને શાંતિથી રહી શકે. પણ આપણે એવું તો શું કરીશું? ચાલ આપણે વાત કરીએ. કોની સાથે શું વાત કરીએ? શાહુકાર સાથે, અને જાણે કે એક્ઝેક્ટલી ઈચ્છે છે શું. આ બધાનું સોલ્યુશન તો લાવવું પડશે ને. સરગમ, તું શ્યોર છે ને? એની સાથે વાત કરીને બધું ઠીક થઈ જશે, તું શ્યોર છે ને? હું શ્યોર તો નથી, પણ આપણે કંઈક તો પ્રયત્ન કરવો પડશે. અને આ રીત નહીં તો બીજી રીત પણ અપનાવતા આપણે છે. ચાલ ચાલ. દોરો મારાથી. નજીક નહીં આવતા મારી. લજ્જા, આવું ના બોલ. આ જે કંઈ પણ થયું એનું કારણ જણાવવા માંગુ છું હું તને. બબ્બે પત્નીઓ રાખવા પાછળ કયું કારણ જવાબદાર હોય છે એ મારે નથી સમજવું કે નથી મને સમજાતું. લજ્જા, વિશ્વાસઘાત કર્યો છે તમે મારો. અરે મેં તો તમને મારું જીવન માન્યા હતા, તે તમે પૂર્ણ કરી નાખ્યું. મારા તહેવારો માન્યા હતા તમને, મારા ધૂળેટીના રંગો તમે હતા, અરે મારી દિવાળીનું પ્રકાશ તમે હતા, અરે મેં તો તમને મારા ભગવાન માન્યા હતા. મને શું ખબર કે મારો વિશ્વાસ આ રીતે હારી જશે. તમે મને હારી ચૂક્યા છો ચિરાગના પપ્પા. જાણે મારું તો જીવન જ પૂરું થઈ ગયું. ચિરાગના પપ્પા, મને તો લાગતું હતું કે આપણે બંને મેડ ફોર ઈચ અધર છીએ, પણ મારો તો એ ભ્રમ પણ ભાંગી ગયો મારો ભ્રમ. લજ્જા, તું ધારે છે એવું કાંઈ નથી. હું તને કંઈક જણાવવા માંગુ છું, સાંભળ તો ખરી. નથી સાંભળવું મારે. હવે કહેવા માટે કશું જ રહ્યું નથી. તમારો એક શબ્દ પણ મારાથી સહન નહીં થાય. હવે થશે તો નિર્ણય થશે, જેનો ન્યાય મોટી બાને હું કરીશ. નીકળો મારા રૂમમાંથી. ચલો ચાલ. અરે નીકળો. નીકળો તમે. નીકળો. લજ્જા, આ લોકો મારા હાથમાંથી બચી કેવી રીતે શકે? સાહેબ, આ લોકો છે શહેરના, પણ ઓછા નથી. જોયું નહીં, આગ સામે પણ લડી ગયા. આગથી ભલે બચ્યા, પણ મારાથી નહીં. આજે તો એ લોકો બચી ગયા, પણ હવે એ લોકોનો ખેલ ખતમ. હવે એવું કંઈક કરવું પડશે કે રૂપ અને એ લોકો મારા રસ્તામાંથી ખસી જાય. થાળી લાવો મારા માટે. હવે શેના માટે આવ્યા છો? અંતે તો તમને પૈસા જ જોઈએ છે ને, તો આ લો. કારણ કે હું નથી ઈચ્છતી કે હવે તમે રૂપની જમીન ઉપર પગ પણ મૂકો. અમે હવે આ ચેપ્ટર
પૂરું કરવા માંગે છે. એટલે રૂપના ભાગના પૈસા તમે આપશો એમ? અમે એક જ વારમાં બધો હિસાબ ક્લિયર કરવા માંગીએ છીએ. આ રહ્યા તમારા પૈસા. બોલો, હજી કેટલા જોઈએ છે? તમારે ખેતી કરવી કે સારી જમીન રાખવી એ શું તમને રમત લાગે છે? તમે શહેરના છો એટલે નહીં સમજાય, બાકી આ રીતે હિસાબ ક્લિયર ન થાય. આ રીતે ક્લિયર નહીં થાય ને તો બીજી રીતે ક્લિયર કરતા અમને આવડે છે. તમે આ જમીન કોઈ મોટા બિલ્ડરને વેચી દેવા માંગો છો ને? કારણ કે આ જમીનની કિંમત બહુ ઊંચી છે એટલા માટે તમે આ જમીન માટે આટલું બધું કરી રહ્યા છો ને? અરે પણ તમે એટલું કેમ નથી સમજતા કે આ ખેતી લાયક જમીન છે, એમાં પાક વાવી શકાય, બિલ્ડિંગ ના બાંધી શકાય. શહેરો વધ્યા છે ને એટલે જમીનના ભાવ પણ વધી ગયા છે. એટલે ઘણા બધા લોકો બસ આ જ કરે છે. જમીનની સારી કિંમત મળે એટલે જમીનને વેચી નાખવાની.